ગઈ 4 મઈ 2026ની રોજ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના આકોડિયા ગામની સીમની અંદર એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી મળેલી હતી. ડેડ બોડીની પોઝિશનને જોઈને પોલીસે લાગ્યું કે આ મર્ડરનો બનાવ છે અને તાત્કાલિક એની અંદર મર્ડરની એક FIR દાખલ થઈ છે. હવે આની અંદર અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી કોની છે તેને શોધવા માટે અને આનું મર્ડરર કોણ છે તેને શોધવા માટે બે અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી અને બંને દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી. CCTV તપાસવામાં આવ્યા, CDR ટાવર ડમ્પ એનાલિસિસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું. આ વખતે આ ક્રાઇમની અંદર સીન ઓફ ક્રાઇમ તરફથી એક પોલીસે ચાદર મળી હતી. તે ચાદરની અંદર એક ડીમાર્ટનું બારકોડ લાગેલો હતો, જો કે એકદમ જ નવો લાગતો હતો, જેનાથી એ પોલીસનો અંદાજો આવ્યો કે ભાઈ કદાચ આ ચાદર જો છે તે મર્ડરના 1 કે 2 દિવસ અગાઉ જ ખરીદવામાં આવી હશે. તેને અનુસંધાનમાં લઈને અમે ડીમાર્ટમાંથી 9 જેટલા શકમંદો આઈડેન્ટિફાઈ થયા અને એના CCTV ફૂટેજ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યા. પેરેલલી આ જો મરણ જનાર છે તેમની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા ડેડિકેટેડલી તમામ મિસિંગ પર્સન્સ ગુમશુદાની જેટલી પણ વિગતો દાખલ થઈ છે વડોદરા ગ્રામ્યની અંદર, વડોદરા સિટીની અંદર અને આસપાસના જિલ્લાઓની અંદર તેમને 1 to 1 ચેક કરવામાં આવ્યું અને એક શકમંદ દિવ્યા નાગજીભાઈ પરમારની જો ગુમશુદા રિપોર્ટ હતી તેનું ઘણું બધું કેરેક્ટરિસ્ટિક્સ અમારા ડેડ બોડી સાથે મેચ થતો હતો. તેમના પરિવારને સંપર્ક કરાવીને આ ડેડ બોડીની ઓળખાણ થઈ અને એમની ઓળખાણ 25 વર્ષીય દિવ્યા નાગજીભાઈ પરમાર તરીકે થઈ હતી. આ જો વિક્ટિમ છે તે ટેન્ડર કિડની કેર હોસ્પિટલની અંદર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને એ હોસ્પિટલની સામે જ ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે અક્યુઝડ જો કે રોહન નારણભાઈ વનકર છે તે ટી પોસ્ટની અંદર કામ કરતો હતો અને એ બંનેનું ત્યાં એકબીજા સાથે તકરીબન 5-1 મહિના પહેલાં સંપર્ક થયો હતો. તે બંને એકબીજાના ટચમાં હતા અને આ જો અક્યુઝ છે એમને ગયા 15 દિવસથી સતત આ છોકરી સાથે ઝઘડો ચાલતો હતો. અક્યુઝના કહેવા પ્રમાણે એમને આ બીક હતી કે આ છોકરી એમને છોડીને કોઈ બીજા ઇસમ સાથે જતી રહેશે. તે બાબતે એમના દ્વારા જો છે આ વિક્ટિમને આકોડિયા ગામની સીમની અંદર આડાઅવળું જગ્યા પર બોલાવવામાં આવે છે અને લેપટોપના ચાર્જરના વાયર જો છે એના લઈને એનું ગળો ઘૂંટવામાં આવે છે અને તાત્કાલિક એમની સ્થળ ઉપર જ મોત નિપજાવવામાં આવે છે. અક્યુઝ જો છે તે પોલીસ દ્વારા નેત્રંગ ભરૂચથી પિકઅપ કરવામાં આવે છે. એમની હાલ અટક થઈ ગઈ છે અને રિમાન્ડની પ્રોસેસ કોર્ટની અંદર ચાલુ છે.